મારા બધા દર્શકોને બાપા સીતારામ। એક મહત્વપૂર્ણ સમાચાર। આખરે બોટાદ કડદા કાંડમાં 100 દિવસથી વધારેથી જેલમાં બંધ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત જે બાકીના તમામ 7 લોકો હતા એ બધાના જામીન મંજૂર કરી દીધા છે। એટલે હવે ફાઇનલી રાજુ કરપડા અને પ્રવીણ રામ એ જેલ મુક્ત થશે। હવે આમ આદમી પાર્ટી માટે આ ખૂબ મોટા સમાચાર એટલા માટે પણ છે કારણ કે આમ આદમી પાર્ટીના 2 યુવા ચહેરાઓ હવે આખરે 3 મહિનાથી વધુ સમય થઈ ગયો અને હવે જેલ મુક્ત થશે। હવે જોવાનું એ છે કે આમ આદમી પાર્ટીની હવે પછીની રાજુ કરપડા અને પ્રવીણ રામને લઈને સ્ટ્રેટેજી શું છે। હવે જામીન તો મળી ગયા છે, તમને સવાલ થતો હશે કે જેલ મુક્ત ક્યારે થશે, જેલની બહાર ક્યારે આવશે। તો અત્યારના જ મારા સોર્સિસ સાથે વાત થઈ, સૂત્રો સાથે વાત થઈ, એમણે કીધું કોર્ટમાં બીડાની પ્રક્રિયા ચાલી રહી છે। હવે આવતીકાલે જો જેલમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા ચાલુ હશે તો આવતીકાલે બપોર સુધીમાં 12 વાગ્યા સુધીમાં જેલ મુક્ત થશે। નહીં તો સોમવારે રાબેતા મુજબ જે જેલ પ્રશાસનની પ્રક્રિયા હોય છે, કોર્ટનું બીડું સબમિટ કરાયા બાદ જે આરોપીને જેલ મુક્ત કરાતા હોય છે તો સોમવારે કદાચ એ જેલ મુક્ત થઈ શકે। હવે આવતીકાલે રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે એ અસમંજસતા આમ આદમી પાર્ટીના નેતાઓમાં પણ છે કે શક્ય છે કે હવે સોમવારે જેવો જેલ મુક્ત થાય, કેમ કે આજે શનિવાર તો થઈ ચૂક્યો છે। હવે આમ આદમી પાર્ટી માટે આ સારા સમાચાર છે એટલા માટે પણ કારણ કે રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બંને લોકલ મુદ્દાઓને ઉઠાવવામાં માહેર રહ્યા છે। ખાસ રાજુ કરપડા ખેડૂતલક્ષી મુદ્દાઓ ઉઠાવવામાં માહેર રહ્યા છે ને એટલા માટે જ બોટાદમાં એમણે જે આખો કાર્યક્રમ ઊભો કર્યો એમાં આમ આદમી પાર્ટીએ સપોર્ટ કર્યો અને એ બાદ આખું ચિત્ર સ્પષ્ટ થયું કે બોટાદમાં કડદા પ્રથા ચાલુ હતી, જો કે હજી પણ એ લેખિતમાં આપવાની જે માંગ હતી એ લેખિતમાં આપવામાં આવી નથી। એટલે જોવાનું એ રહેશે કે રાજુ કરપડા જેલ મુક્ત થયા બાદ શું ફરી એક વખત બોટાદમાં ચાલી રહેલા અથવા તો બોટાદમાંથી ઉઠેલા કડદા કાંડ પર જ આગળ મુહિમ ધપાવે છે કે પછી કંઈક નવું કરવામાં આવે છે। હવે આમ આદમી પાર્ટી તો પોતાના પક્ષમાં જોડવા માટે, લોકોને જોડવા માટેની એક મુહિમ અલગ અલગ ચલાવી જ રહ્યું છે, ગામે ગામ સભા પણ કરી રહ્યું હતું, પરંતુ હવે રાજુ કરપડાના આવ્યા બાદ જે અત્યારના આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એમના પરથી કદાચ થોડોક ભાર હળવો થાય। પરંતુ મેં ગઈકાલે પણ એક વાત કહી હતી કે જેલમાંથી છૂટ્યા બાદ કદાચ નેતાઓના તેવર વધુ તીખા પણ થઈ જાય અને નેતાઓના તેવર બદલાઈ પણ જાય। હવે એ તો જોવાનું રહેશે કે રાજુ કરપડા અને પ્રવીણ રામના તેવર કેટલા બદલાયેલા છે કે કેટલા નથી બદલાયેલા। બાકી જે લોકો મુક્ત થયા છે એના પણ આપને નામ કહી દઉં એટલે આપને ખબર પડે। રમેશભાઈ મેર છે, હંસરાજભાઈ વશરામભાઈ ભાલાળા છે, વિપુલભાઈ ઉર્ફે કમલેશભાઈ હાકાભાઈ હરિયાણી, વિપુલભાઈ વિનુભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ રશીદભાઈ ગોવિંદિયા, રાજુભાઈ મેરામભાઈ કરપડા અને પ્રવીણભાઈ ભોજાભાઈ રામ, આ 7 લોકો। એટલે હવે બોટાદ કડદા પ્રથા, બોટાદ કડદા કાંડમાં જે લોકો જેલ થયા હતા એ આજે હવે આ સમાચાર આવ્યા બાદ હવે જામીનનો જે આખો પ્રક્રિયા છે અથવા તો કેસ છે એ પૂર્ણ થઈ ગઈ છે। એટલે બોટાદ કડદા કાંડમાં જેટલા પણ લોકો જેલમાં હતા એ લગભગ બધા જ લોકોને આજે નિર્ણય આવ્યા બાદ જામીન મળી ગયા છે। એ વિડીયોના કેસમાં પ્રવીણ રામ અને રાજુ કરપડાને જામીન મળી જ ચૂક્યા હતા। આ કેસમાં આજે સુનાવણી પર સૌની નજર હતી કે શું આજે એ જાહેરાત થશે કે હવે આખરે શું પ્રવીણ રામ ને રાજુ કરપડા જેલ મુક્ત થશે? તો હા, જેલ મુક્ત થશે। જામીન કોર્ટે મંજૂર કરી દીધા છે અને હવે ટૂંક સમયમાં ગણતરીની કલાકોમાં રવિવાર સમજો અથવા તો સોમવાર સમજો, એ ટેકનિકલ પ્રક્રિયા જે છે એ રવિવારે ચાલુ હશે તો એ જેલ મુક્ત થશે। આમ તો સામાન્ય રીતે હોતી નથી, પરંતુ હવે સ્પેશિયલ કેસમાં અથવા તો કદાચ રવિવારે મુક્ત કરે છે કે કેમ એ જોવાનું રહ્યું, પરંતુ સોમવારે તો એ ફાઇનલ જેલ મુક્ત થઈ જવાના છે। અને હવે બહાર આવ્યા બાદ રાજુ કરપડા કયું મેદાન પસંદ કરે છે અને પ્રવીણ રામ કયું મેદાન, કયા મુદ્દાઓ પસંદ કરે છે એ જોવાનું રહેશે। થોડો સમય તો આરામ અને થોડો સમય પાર્ટીના અંદરના જે નિર્ણય લેવાયા છે એમની ચર્ચાઓ કદાચ આ બંને નેતાઓ સાથે પક્ષના લોકો કરશે, પરંતુ એ બાદ એક સ્ટ્રેટેજી પ્રમાણે આમ આદમી પાર્ટી રાજુ કરપડા પ્રવીણ રામ આગળ વધે છે કે કેમ એ જોવું રહ્યું। મેં ગઈકાલે પણ કહ્યું હતું પત્રકારોની પંચાયતમાં કે કેટલીક એવી બાબતો રાજુ કરપડાને પણ જેલમાં ખબર પડી હોઈ શકે જે પક્ષ રિલેટેડ હોય, પક્ષની જ હોય,
કેટલીક એવી બાબતો પણ રાજુ કરપડાને ખબર પડી હોઈ શકે બોટાદ કડદાકાંડને લઈને, નેતાઓની હાજરીને લઈને. હવે આ બધી વાતો ઇન્ટરનલ છે, પરંતુ ધીરે ધીરે આના પણ ફણગા ફૂટશે અને કદાચ કોઈ નાના મોટા વિખવાદો, મંદો અથવા તો ખુશીની કોઈ વાત હશે એ પણ સામે આવશે. તમારું શું માનવું છે રાજુ કરપડા અને પ્રવીણ રામના જેલ મુક્તિ પર એ કમેન્ટમાં જરૂર કરજો. તમને શું લાગે છે કે આ બંને નેતા બહાર આવ્યા બાદ પક્ષના કાર્યમાં, પક્ષના જોમ જુસ્સામાં કોઈ ફરક પડશે કે કેમ? કમેન્ટ જરૂર કરજો. ફરી એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.